સ્વામિનારાયણ વચનામૃત વરતાલ પ્રકરણનું છઠ્ઠું ચિમનરાવજીના પ્રશ્ન. સંવત 1882 ના માગસર વદી એકાદશી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણ ના મંદિર આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા ને કાગને વિશે પુષ્પના દોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાને પછી ચિમનરાવજી એ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ જયારે પ્રથમ પ્રલય કાળે કારણ શરીર યુક્ત થતા માયાને વિશે લીન હતા, પછી સૃષ્ટિ સમયને વિશે એ જીવોને સ્થૂળ સૂક્ષ્મ દેહની પ્રાપ્તિ થઈ તથા દેવ મનુષ્ય પશુ પક્ષી આદિ રૂપ જે વિચિત્રપણું થયું તે કર્મે કરીને થયું અથવા ભગવાનની ઈચ્છા કરીને થયું, અને જો કર્મે કરીને થયું એમ કહીએ તો જૈન મત ની સત્યતા થાય, અને જો ભગવાનની ઈચ્છા કરીને થયું એમ કહીએ તો ભગવાન ને વિશે વિષમપણું ને નિર્દયપણું આવે. માટે જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો. આ કર્મે કરીને બધું થતું હોય તો મારા કે જૈન મત ખાટો ઠરે, કારણ કે કર્મે કરીને કલ્યાણ થાય જૈન લોકો કે કર્મે કરીને આ બધું ઉભું કરે વાત સાચી દેખાય, જોવા જેવું દેખાય ને. એટલા પ્રાર્થના ઉપર નાખીને હવે ઊંઘી જાય. પ્રાર્થના છે એમ થાય છે, પણ પ્રાર્થના આવ્યું ક્યાંથી? પુરુષાર્થ વગર પ્રાર્થના ક્યાંથી આવે? તો મારા કહે છે કે આ જો ભગવાન આ બધું કર્યું તો ભગવાનમાં એટલું નિર્દય પણ આવે ભગવાનનું. અને જો કર્મે કરીને કહીએ તો જૈન મત ખાતો થાય. માટે સૃષ્ટિ સમય આ સાથે ભગવાન માયામાં જીવ લીન હતા પોતાના ભાવે સહિત, કારણ શરીર સહિત. કારણ શરીર એ બીજ છે, આ દુનિયા અનંત પ્રકારના બીજ છે. વિષ્ણુ બોલ્યા ને જેવો ગુણ જે બીજ રે એવો તે ગણાવે છે, તેની કોટી જતન કીજે રે તો તે શું બદલાવે છે. શીંગડીઓ વસનાગ ને અફીણનું ઝાડ ને આ બાવળનું ઝાડ ને બોરનું ઝાડ ને આંબાનું ઝાડ ને એને આપણે પૃથ્વીમાં નાખીને પાણીના જોગથી પૃથ્વી અને જળના જોગથી એ પ્રગટ થાય. એને જેમ વધારે જતન કરીએ એમ એનો ભાવ વધારે જણાવે, પણ કઈ બદલાય કરવો. આંબાના આપણે ખાતર પાણી એવું જતન કરીએ તો કેરીઓ સારી થાય, મોટી થાય, વધારે થાય, પણ કઈ કેરીનો ભાવ બદલાય? એ ન બદલાય. બાવા હોય બાવાને વાવીને એનું જતન કરીએ તો સારી હૂડ કાઢે મોટી, પણ કઈ હૂડ બદલાય? હૂડ જતી રહે. એમ મહારાજ કહે છે કે આ જીવ છે એ હવના ભાવે સોતા. દૈવી જીવ હોય, આસુરી જીવ હોય, અનાધિકારના જીવો જે છે અને જીવોમાં જેવા ભાવ છે એ ભાવ સહિત માયામાં છે, માયામાં છે રહે. એ છે તે જેમ પૃથ્વીમાં બીજ રહ્યા છે અને વરસાદના યોગે કરીને પૃથ્વી અને વરસાદ એના યોગે કરીને એ બીજો બધા પ્રગટ થઈ આવે જુગીની. ઉનાળામાં જોઈએ પૃથ્વી લાલ ચોર જેવી દેખાય અને ચોમાસામાં જોઈએ એટલે લીલી સમજે લીલા શણગાર કર્યા હોય. એ ક્યાં આપણે વાવવા ગયા ખરાબામાં પણ બીજ રહેલા છે. આપણે ખેતરમાં બી વાવીએ છીએ અમુક જાતનું,
પણ જે આ ખરાબામાં બધા બીજ ઉગે છે એ 18 વનસ્પતિને ક્યાં પોષણ કરવા આપણે જોઈએ? તોય પણ મેઘના જોગે કરીને પ્રગટ થઈ આવે, પણ એ જેમ જેવા બીજ પૃથ્વીમાં માયામાં લીન છે જીવ, એવા ઈશ્વરની દ્રષ્ટિને પામીને ભગવાનની દ્રષ્ટિને પામીને જીવો પ્રગટ થઈ આવે પાછા પોતપોતાના ભાવે સહિત. માટે જેમ પૃથ્વી અને જળનું કાર્ય શું છે કે બીજને ઉગાડવાનું કાર્ય, પ્રગટ કરવાનું કાર્ય, પણ એનો ભાવ બદલવાનું કાર્ય નથી. એમ ભગવાનનું કાર્ય એ નથી. તો બધાનો ભાવ બદલી નાખવો પડે, વિવેકનો બદલે. મારે કહ્યું કે બધા સુદામાનું દરિદ્ર કાઢવું હતું, પણ કઈ નિમિત્ત વગર કાઢે તો બધાનું કાઢવું પડે. તો ભગવાનના ઘેર અન્યાય આવ્યો, પક્ષપાત આવ્યો. એટલે પક્ષપાત ન આવે એના માટે પોતે પાંદુલ અંગીકાર કર્યો, નિમિત્ત લીધું. એમ આવ્યો ભગવાન એનું નિમિત્ત લે. એટલે પછી ન તો ભગવાનનામાં એટલું પેલું આવે વિષમતા. તો બધા એનું સાથે એક સરખું રાખવું પડે. એટલા માટે ભગવાનનું કર્તવ્ય શું છે કે આ જીવને પ્રગટ કરવા પછી પોતપોતાના ભાવે પ્રગટ થાય. પછી મહારાજે લખ્યું કે એ જીવ છે એના ભાવ બદલાય કે નહીં? તો મારે કે એ જે અનાદિના ભાવ છે એ બદલાવા બહુ દુર્લભ છે. મહારાજ એટલું વચમાં આપ્યું આશ્વાસન કે અનંતવાર બ્રહ્મા લીન થાય પાછા પ્રગટ થાય તો એ કાર્યક્રમ બદલાય. પણ એ મહારાજે એટલું આલંબન આપ્યું, પણ એ સંભવ નથી દેખાતો. સંભવ લાગતો નથી કે જીવ દૈવી થાય. કારણ કે જે આપણે આગળથી જોતા કૃષ્ણ ભગવાનના વખતમાં, રામા અવતારમાં, બીજા અવતાર જે આસુરી ભાવના જીવો હતા એ સદાય આસુરી જ રહ્યા આજ સુધી. આ શિશુપાલ, દંતવક્ર, કાળેવ અને જળાશંકર એવા જે આસુરી ભાવના જીવો હતા ભગવાનના વખતમાં, એ પાછા એમની આસુરી જેવા જ રહ્યા. આ રાવણ છે, કુંભકર્ણ છે, હરણાકશિપુ ને હરણાક્ષ છે, એ દૈવી હતા અને શ્રાપે કરીને આસુરી થયા. એટલે એ પાછા બદલાય. એ પાછા મહારાજે પાસે તો બનાવ્યા ને 3 જન્મો ધરાય. 3 જન્મ ધરાયા ખરા, એને શ્રાપ હતો શંકાદિકોનો. એટલે એને લઈને મારે કે પડ્યા ન કહેવાય. અને જો એ સજે ભગવાનને ભગવાનના ભક્તોનો મહિમા બતાવવા વાસ્તા આવે કે પોતે ધામ ન પામ્યો હોય, ધામમાં ગયો હોય, પણ આવા સંતાજીક જેવા સંતનું, સંતાજીક જેવા સત્પુરુષનો અપરાધ કરે, દ્રોહ કરે, તો એને આવી રીતે પતન થાય એ બતાવવા માટે ભગવાને એમને આ શ્રાપ લાગ્યો ને પાડે 3 જણ ધરાયા. પણ મહારાજ પાસે ભેગું વરદાન પણ આપ્યું કે તમારા માટે હું 4 જન્મ કરીશ, તમારો ઉદ્ધાર કરી પાડો. તમે તમારા ડરવાની એટલે તમારી ફરજ હતી કે રોકવા, પેલાની ફરજ હતી કે મેં જવાના દીધાને જરાક હાંસી મશ્કરી કરી એટલે શ્રાપ. એટલે 2નું આશ્વાસન આપ્યું, 2ને પ્રોત્સાહન આપ્યું. 16મો અધ્યાય કે 2ને આશ્વાસન આપ્યું એ 16મા અધ્યાયમાં લખ્યું. તો મારે કે છે ભાગવત ના 15મા અધ્યાયમાં એ સત્ય હિરણ્યકશિપુનો સત્ય ઘટ ભરે છે જીતી. અને પછી 15મા અધ્યાય શ્રાપ થાય જય વિજય નિમ્નહામાં. અને પછી 16મા અધ્યાય 2 આશ્વાસન સ્વામી આપે મહારાજ. પછી ભગવાન પછી આપે. તો એ મહારાજ કહે છે કે આવી રીતે જે જીવ માયામાં લીન છે હવના ભાવે સ્વતા, તો એને પછી આ સૃષ્ટિ સમયે એ કર્મે કરીને પ્રગટ થાય છે કે ભગવાનની ઈચ્છા એ કરીને થાય છે
અને મહારાજ કહે છે કે કર્મે કરીને કહીએ તો જૈન મત નું સાચું થઈ જાય કે કર્મ પ્રધાન થયું, ભગવાન પ્રધાન ના રહ્યા. અને જો ભગવાનની ઈચ્છા એ થાય છે તો ભગવાનમાં એટલું નિર્જય પણ આવે. એટલા માટે મહારાજ આ વાત આપણને સમજાવે છે કે કર્મ અને ભગવાન નું કર્તવ્ય એ બે નો સમન્વય કર્યો મહારાજે. એકલું કર્મ પ્રધાન પુરુષ પ્રયત્ન નહીં હાથું અને એકલું સાથે ભગવાનનું કર્તવ્ય નહીં હાથું, ભગવાનનું કર્તવ્ય માટે એ બે નો સમન્વય કે કર્મ ફળદાતા જે ભગવાન અને આપણું કર્મ પુરુષાર્થ એ બે સાથે રહેલું. એમાં મહારાજ દ્રષ્ટાંત આપ્યું કે આપણે ખેતરમાં મોલ વાવવો, ખેડ કરવી એ આપણું કર્તવ્ય છે. એમની ભગવાન કે અમે પકડશે નાખી જશે ઘરમાં, એ કઈ બને? એ તો આપણે મેં પુરુષ પ્રયત્ન કરવો જ પડે. એ આપણું ફરજ, પણ એને ઉગાડવું, એના ઉપર કઈક રોગ થવા દેવા ના આવવા દેવો ભગવાન હાથમાં. પછી એને ન્યાજવું, ખોદવું, પાણી પાવું, એનું હાથવું એ આપણા હાથમાં. પુરુષ પ્રયત્ન રહ્યું એને ફળ આપવું એ આ ભગવાનના હાથમાં. આપણે ગમે તેવી મહેનત કરીને સારું પક્યું સારું થયું હોય પણ આ પ્રાણ આવે એટલે એ મારી પડે. એટલે શું કરવું? ઘઉં ને ઝેરું આવી જાય તો ઝેરું કઈ આપણે રોકવા આપણા હાથમાં રહી વાત? એ ભગવાનનું કર્તવ્ય છે ને. ભગવાનને સરસર પકવવું આપવું એ એમના હાથમાં. એવી રીતે મહારાજ કહે પુરુષ પ્રયત્ન ઈશ્વર કરતા બે સાથે રહેલું છે. તો પછી મહારાજ શું સમજાવે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ પ્રશ્ન તમને પૂછતા આવડ્યો નહીં. જો મહારાજ હવે કૃષ્ણ મહારાજ શીખવાડે છે કેમ છે જે કારણ શરીર છે તેને વિશે સ્થૂળ સૂક્ષ્મ જે બે દે તે બીજ વૃક્ષ ન્યાય કરીને રહ્યા છે. એક બીમાં વડનું બી કેટલું હોય? બાજરાના દાણાથી અડધું. બાજરાના દાણાથી બહુ નાનું વડનું બીજ હોય, પણ આખો વડ એમાં હમાઈ ગયો છે. એટલે મહારાજે લીધું કે માણસ માંથી માણસ થાય છે, પશુમાંથી પશુ થાય છે, ઝાડમાંથી ઝાડ થાય છે. આ ભગવાનનું કર્તવ્ય, આ ભગવાનનું કાર્ય. મનુષ્ય થાય છે, જો પશુ પક્ષી થાય છે. એક પાણીના ટીપામાંથી કેવું બધું શુદ્ધ બને, આજકાઈ બને, માછીના રતન નીકળે. અને આ બધું કેવું અવયવો બધું આકાર બંધાય. પાણીના ટીપામાં જોવા દેખાય નહીં, આકાર કે કાંઈ અસ્તિત્વ દેખાય જ નહીં. છતાં પણ એમાંથી જેવું છે તે એવું એમાંથી પાકે. પશુનું બિંદુ હોય તો એમાંથી પશુ જ પાકે, મનુષ્યના બિંદુમાંથી મનુષ્ય જ પાકે. આ કેવું ભગવાનનું આશ્ચર્ય છે, ભગવાનનું આ કેવું કર્તવ્ય છે. એમ સતી મહારાજ કે આ સત્ય આ ભગવાનનું આ સત્ય. એમાંથી મહારાજ કે આવી રીતે સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર એ કારણ શરીરમાં રહેલું. કારણ શરીર છે અજ્ઞાન છે, કારણ શરીર છે બીજ ન્યાય છે. જેમાં અંકુર હોય બીજમાં, દાણામાં બાજરીનો દાણો હોય, ગમે તેનું બીજ હોય એમાં એને લાકડીઓ અંકુરમય રહે. એ અંકુર હોય ત્યાં સુધી એ વાવત ઉગે, પછી એ દાણો બટાય અને અથવા તો એને સાથે જૂનો થાય, અથવા એને પછી એક અંકુર કાઢી નાખો, અથવા જીવડા કાપે ને પેલા પિયળો ગલેરિયા એવું, તો એ લાકડીયા કાપી પછી એને ઉગાડો, એને વાવો તો કઈ ઉગે નહીં. કારણ કે અંકુરમાં આ રહ્યું છે બધું આખું. એમ છે આ આપણું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર એ કારણ શરીરમાં છે બીજ ન્યાય. તો એ પ્રમાણે મહારાજ કે ઈશ્વરની દ્રષ્ટિને પામીને માયામાંથી જીવ પ્રગટ થાય ત્યારે હવાના ભાવ થતા તો શું કે જુઓ
માટે એને કારણ શરીર કહે છે. એને કારણ શરીર. અને એ જે કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે અને અનાદિ છે. એ સંચિત કર્મ યુક્ત છે. અને જે બીજને ને પોતરાને નિત્ય સંબંધ છે અને ભૂમિને ને ગંધને જે નિત્ય સંબંધ છે તેમ જીવને એને કારણ શરીરને નિત્ય સંબંધ છે. જીવ છે એ જીવ દશા એને લઈને કહેવાય છે કે એને કારણ શરીર અજ્ઞાન છે, અનાધિકારનું છે. જેમ ડાગેર ને પોતરાને ક્યારનો સંબંધ, આંબલીના કચુકાને આંબલીને બિયાને ઉપર ફોસવું હોય છે એને ક્યારનો સંબંધ કે જ્યાંથી પ્રગટ થાય ત્યાંથી અનાદિનો છે. એમ એ અનાદિનો એને કારણ શરીર જીવમાં છે. એને લઈને આ સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર પ્રગટ થઈ આવે છે. શું કહેવું? અને જેમ પૃથ્વીને વિશે બીજ રહ્યા છે તે વર્ષાકાળે જળના યોગને પામીને ઉગી નીકળે છે, તેમ માયાને વિશે કારણ શરીર યુક્ત થતા રહ્યા એવા જે જીવ, જે ઉત્પત્તિ કાળને વિશે ફળ પ્રદાતા એવા જે પરમેશ્વર, તેની દ્રષ્ટિને પામીને પોતપોતાના કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. આપણે જોઈએ મહારાજ કહે છે એ સાચું છે કે જે પોતાના ભાવ છે અનાદિના છે એ બદલાવા બહુ કઠણ છે. આપણને પ્રમુખ સ્વામી અપનાવ્યા આપણને સુધારવા માટે, આપણા ભાવ ટાળવા માટે, આપણને દૈવી જીવ બનાવવા માટે આપણે ઉત્પન્ન કર્યા. 8 મહિનાથી આ સંતો દાખલો કરે, 8 મહિનાથી આ નળ પકવે, સવારથી તમારા સુધી ઉપદેશ આલ્યા જ કરે, સમજાયા જ કરે, ભણાયા જ કરે. તો આસુરી તત્વો છે એ આસુરી ભાવ મૂકે છે. કોઈનું લુગડું આખું પાછું કરે, કોઈનું કઈ ઉપાડી લે, કોઈનું કેવા આસુરી ભાવ છે જ નથી. તો એ આસુરી તત્વ કહેવાય કે આટલું મહેનત કરવા છતાં, આટલો દાખલો સુધારવા કરવા છતાં સુધરે નહીં, એ આસુરી તત્વ. પછી એનું શું થાય? છેવટ થશે પતન, જીવની અધોગતિ થાય. પછી સત્સંગમાં રહેવાય કે હતી, અને સત્સંગમાં આવી રહે તો શું થયું? ઉઠતો આસુરી ભાવ પેલા રોળાનંદના જેવું થાય. મારે કે આસુરી ઓળખો કે ના ભા, તો ગોળીકાર દાર રમાડ્યો અને ગોળીકાર દાર નો ભાવ ઉઘાડો કર્યો મહારાજે. માએ એવો આસુરી તત્વ હોય કે એનો ભાવ મુકાય જ નહીં. તમે મહેનત કરો ને આટલી ગમે તેટલી, ઉપદેશ આલો ગમે તેટલો, તો પડી આસુરી તો આસુરી. આગુ પાછું કર્યા વગર રહેવાય ને જપે એ છે તે મારા કે દૈવી હોય અને તો સુધરી જાય. સંસ્કાર દૈવી ના હોય પણ આ છે તે તો સુધરે, તો વિચાર કરે કે આપણે અહીં શું કરવા આવ્યા છીએ, અહીં કઈ આગુ પાછું કરવા નથી આવ્યા કોઈનું, અને તે તો એ સુધરે. પણ જે મેં આસુર ભાવ જ હોય પછી કેમ ન સુધરે? તો તમે મહેનત કરો તો યાર એ જોવાનું. તો શું કે મહારાજ જુઓ. અને નાસ્તિક એવા જે જૈન છે કેવળ કર્મને જ કરતા કહે છે, પણ પરમેશ્વરને કર્મ ફળ પ્રદાતા નથી કહેતા. જો પરમેશ્વરને, ભગવાનને કર્મ ફળદાતા કોણ નથી કહેતું? જૈન. જૈન એમ કે છે કે કર્મે કરીને બધું થાય છે. ભગવાન કેવા હોય? ભગવાન ક્યાં છે? નાસ્તિક નો મત ખોટો છે. નાસ્તિક નો માલ કે વેદોક્ત નથી, નોખો અને ખોટો છે. માટે એટલું કાળનું જ બળ કોઈ કહે એ પણ પ્રમાણ નહીં. એ પણ પ્રમાણ નહીં. કાળનું બળ કોઈ કહે તોય પ્રમાણ એટલું નહીં. અને એટલું કર્મનું ફળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં. કર્મનું ફળ કે કાળનું ફળ કે એ પ્રમાણ નહીં એટલું. એકલું પરમેશ્વરની ઈચ્છાનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં. ભગવાનની ઈચ્છાનું ફળ તો પ્રમાણ કેમ ના? એ તો કારણ કે કાળ, કર્મ, માયા એ ભગવાનના મૂકેલા. પણ જે છે તે આ જે માયાનો સૃષ્ટિનો કર્મ છે એ ભગવાને સજે ચડાવી મૂક્યો છે, અને એના માટે આ લોકોને કાર્ય કરતા મૂક્યા છે. એટલે ઓટોમેટિક કાર્ય કર્યા કરે.
ભગવાનની જે અન્યથા કરતું શક્તિ ચોથી છે. કરતું ન કરતું અન્યથા કરતું એમ 3 શક્તિ ભગવાનની લખી છે. પણ અન્યથા કરતું શક્તિ છે એનો ઉપયોગ ભગવાન કરતા નથી. એનો ઉપયોગ તો કોઈ વખત કે સદે કોઈ કારણ હોય, કોઈ ભક્તની સદે રક્ષા કરવી હોય અથવા તો કોઈ આસ્તિકતા બેહાડવી હોય કે કોઈને સદે એવું કોઈ કારણ હોય, એ કારણ ભગવાન સમજી શકે. આપણને સમજાય નહીં કે શું કારણ છે. પણ એ અન્યથા કરતું શક્તિ ત્યાં વાપરે તો કાળનું ના ચાલે, કર્મનું એ ન ચાલે, માયાનું ન ચાલે, કોઈનું ન ચાલે, સ્વભાવનું ના ચાલે. પણ એનો ઉપયોગ એ હાલતો ચાલતો કરવો એ નહીં. કારણ કે એ તો જયારે સુધી એની જરૂર હોય ને ભગવાનને એવી રીતે જણાવવું બતાવવું હોય, જય મહારાજ બધા તો એનો ઉપયોગ કરે. એટલે મહારાજ કહે છે કે આવી રીતે જે આ ભગવાને કળ ચડાવેલી છે સ્વાસ્થ્યના પ્રમાણે, એ કળ ચડાવી મૂકી છે તેના હાથે ઓટોમેટિક ઉત્પત્તિ સ્થિતિ લય થયા કરે. ઉત્પન્ન થાય ને લય થાય ને ઉત્પન્ન થાય ને ખેત ચાલ્યા જ કરે. અને એમાં જે આ ભગવાનના સત્પુરુષો પ્રગટ થાય છે તો એ જીવને ભગવાનના રસ્તે ચડાવવા, નિર્વાસી કરવા, ભગવાનના ધામને પમાડવા, અને એ રીતે ભગવાન પ્રગટ થાય છે. તો આ સંસ્કારી, દૈવી, આસ્તિક એવા જીવો હોય અને જો એના સાથે આશ્રય આવે, એના જોગમાં આવે તો પછી એનું અજ્ઞાન અટળ અને એનો સાથે ઉદ્ધાર થાય, મોક્ષ થાય. પણ જે સાથે એવા આસુરજીવ હોય તો સન્મુખ આવે નહીં, અને આવે તો પોતાનો ભાવ મૂકે નહીં. મહારાજ લખ્યું ને ભગવાનના થાળમાં શિંગડીઓ વસ્ત ના લાવીએ, અફીણ લાવીએ અને સાથે ધરીએ ભગવાનના થાળમાં તો મીઠા થઈ જાય ને? ના પડે. મીઠું થાય તો અફીણ તો કરવું જ રહે. એમાં અફીણ જેવાય એમાં જીવ હોય પાછા. હો હા, એને ઓળખી રાખવા. હા, અમૃત જેવાય હોય ને અફીણ જેવાય હોય, ઝેર જેવાય હોય. હા, માટે છે તે મહારાજે આ ભાવ અફીણ લાવીએ, શિંગડીઓ વસનાગ લાવીએ તો અફીણ તો કરવું જ રહે. શિંગડીઓ વસનાગ ઝેર જ થાય. શું કહેજો મહારાજ? એટલું પરમેશ્વરની ઈશ્વરનું બાળક કોઈ કહે તે પણ પ્રમાણ નહીં. તો જે સમયે જેનું પ્રધાનપણું હોય તે સમયે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું હોય, પણ સર્વ ઠેકાણે એનું લેવું નહીં. એક ને એક ન લેવું. એમ આપણે એમ થાય કે ભાઈ તે કર્મે કરીને થાય છે, તો કર્મે કરીને થતું હોય તો પ્લેન એનું એક્સિડન્ટ થયું, એમાં હો બહે માણસ હતું, બહેન 13 બધા એને હજાર સમાધિ લીધી. હવે બધાનું એક ખરખું ક્યાંથી પ્રાર્થ આવ્યું શકો? એ કાળનું પ્રધાનપણું લેવું પડે નહીં. અને એમાંથી વખત એક કે બે જીવ બચી ગયા હોય તો એના પછી ભગવાનનું પ્રધાનપણું લેવું પડે. અને એક ને એક લઈએ તો ક્યાં બેસતું આવે? તો પ્રાર્થ અથવા કર્મનું પ્રધાનપણું લઈએ તો એ ક્યાં બિચારા કર્મ કરવા વ્યાસ પણ કાળ આવ્યો, બધા એને પતન કરી દીધું, પલ્લય કરી દીધો. તો એ બધે એ કાળનું આ પેલા અંજારમાં ગયા હતા જોગી મહારાજ હતા. અંજાર છે તે શહેર તમે જોયું ને? અંજારના વચ્ચોવચ બજાર છે, આમ ગામ વચ્ચે બજાર મોટો. એ બજાર છે, એમાંથી જે આથમણો ભાગ છે એ અકબંધ, કોઈ ઉગમણો ભાગ છે એમાં કોઈ નર્યું ખસે, કોઈ મકાન અમથું હાલેલું. અને જે આથમણો ભાગ છે હાફ ગટર, જમીન દોસ્ત, કોઈનું ખોયડાનું ભ્યાંતડું ઉભેલું. હવે આ બજારથી મેળવીને આટલામાં હાફ ગટન પટન, અને અહીંયા આ બાજુમાં કોઈનું જે નરિયું ખસેલું નાગુ પાપી નથી.
હવે એક કુદરતી ભગવાનની આ કળા કેટલી નકર આ જમીન છે એમાં આ છે તો બધું એક હારે દટન પટન થાય હાલે તો, પણ આ બજારથી આટલું દટન પટન આટલું નહીં શું કારણ એ કેમનું ચૂકો એમાં ક્યાં આપણે વિચાર શું કરીએ તે આવું કાળનું પ્રધાનપણું આવ્યું એ પ્રમાણે એને એનો ભાવ બંધાયો. હવે એમાં તે બધાએ કઈ આસુરી છે, બધાએ કઈ ખોટા છે, છતાં પણ એનો પલ્લે થઈ ગયો અને આપણે નજરે જોઈએ તો એ બરોબર હોનાર થવું ને આપણે જવું ક્યાં ગામ વચ્ચે જઈને જોયું, પાછું બજાર વચ્ચે જઈને આમ જોયું તો એ સારું. આ કાળ એવું છે એ ભગવાન પછી એની અંદર અન્યથા કરતું વાપરવા ક્યાં જાય, માથું મારવા જાય બધામાં. એ તો જ્યાં છે ભગવાન એવી આ પ્યારા જીવાના એવાની કઈ રક્ષા કરવી હોય એવું હોય તો વળી આસ્તિકતા દેખાડવા આવ્યું એવું કાર્ય કરે ભગવાન. અન્યથા કરતું કાળને રોકી રાખે, માયાને રોકી રાખે તો શું કે જુઓ જે સમયે જેનું પ્રધાનપણું હોય તે સમયે શાસ્ત્રમાં તેનું પ્રધાનપણું કહ્યું હોય પણ સર્વ ઠેકાણે એનું એ લેવું નહીં. એ ન લેવું, હરકું બધા જ ના માનવું. આવું બીજું ઘટના કેવું આવે છે મજનું 21 બરોબર વાત મજના 21 લઈ શકે આવો કે બધા એક લેવું નહીં ને સમજો એને બધા હરકું જાણે અને મારા બુદ્ધિવાળો હોય એ જાણે કે જ્યાં જેનું પ્રધાન અને પેલા કાળના વચનાત્મા સત્સંગ કુસંગનું લખ્યું કે હાથ માનની હવેલી હોય, મય વેશાઓ છેડછાડ કરતી હોય, દારૂના બાટલા ભર્યા હોય અને દારૂ પીતા હોય અને ત્યાં દૈવી હારો ધર્મવાળો જીવ જઈને ઉભો રહેતો હોય એની બુદ્ધિમાં ફારફેર થઈ જાય. ત્યાં એનું પ્રધાનપણું છે કાળનું એવું, એટલે એની બુદ્ધિમાં ફારફેર થાય જ. અને તરણની ઝૂંપડી હોય, ફાટેલી ગોદડી વાળા પરમ બેઠા હોય અને ત્યાં ભજન કીર્તન કથા થતી હોય અને ત્યાં પાપી જીવ આવે, ગમે તેવો આસુરી જીવ આવે, પણ એ વખતે એનું અંતઃકરણ બીજી રીતનું થાય કારણ કે ત્યાં એનું પ્રધાનપણું છે. એટલે એ પ્રમાણે આ ભાવની ભાવ સેવા થયા. ભલે પછી ત્યાંથી નીકળીને બહાર જાય એટલે હતો એ નહીં પાછું પણ એ વખતે એનું એ વાતાવરણ એવું છે કે આંખણી આપણે આવે ત્યારે એનું અંતઃકરણ બધી બીજો વિચાર લાવે પછી પાછું નીકળે એમ છે તે સત્સંગે કુસંગે કરીને ફારફેર થાય છે એનું શું કહેવાય. જેમ જે જયારે પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે પ્રથમનો સત્યુ તેને વિશે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય હતા, સર્વે બ્રાહ્મણ હતા. એટલે સૃષ્ટિ રચાઈ એનું જે 50 વર્ષ બ્રહ્માના થયા એ બ્રહ્માના 50 વર્ષ એમાં એક દિવસની અંદર કેટલા થશે 1000 એટલે દિવસ રાત્રિ ભેગી નહીં ગણે, રાત્રિ ગણી 2000. એક દિવસમાં 2000 સતયુગ જાય એમાં 50 વર્ષ કેટલા સતયુગ જાય કહો. આ તારની વાત કરે હવે ધ્યાનની વાત નો વાંધો ક્યાં મેળવો કહો મેળવો કહો. પ્રથમ નો સત્યુગ ક્યાં છે ને અહીંયા આ સૃષ્ટિ રચાઈ ત્યારનો પ્રથમ નો સત્યુગ. જો કલ્પનો સત્યુગ લઈએ તો પણ કેટલા એક દિવસમાં 2000 સત્યુગ જાય તો એવા આ બ્રહ્માના દિવસ અડધો દિવસ થયો એટલે 12 કલાકનો દિવસ જોઈએ તો 100 કલાક ગયા. હવે 100 એમાં હાથમાં મનુ હાલે. એક મનુ 71 ચોકડી રાજ કરે એટલે 71 સત્યુગ એક મનુમાં. એટલે 6 મનુમાં કેટલા સત્ય હાથ મનુમાં એટલા સત્યુગ તો આ બ્રહ્માના આ ચાલુ દિવસમાં ગયા. એને ગણીએ તોય ફાંસો બેહો કઠણ પડે તોય કેટલો વખત જતો રહ્યો. આ ભૂમિ ઉપર કેટલો ઉથલ પાથલ થયું છે, કેટલો ભલે
જ્યાં જળ ત્યાં સર ત્યાં જળ થઈ ગયું છે. એ ક્યાંથી આપણા હાથનો ઇતિહાસ આવે? આપણા હાથનો ત્યાં છેલ્લા યુગનો ચોકડીનો નથી ઇતિહાસ. છેલ્લી ચોકડીનો ઇતિહાસ આપણા પાસે તો પછી આ બીજા ત્યાંનો ચાંદની વાતનો ક્યાંથી આ ગોતો વાત કરતા? પણ મહારાજ કે શરૂઆત આ સૃષ્ટિ રચી ત્યારે બધા બ્રાહ્મણો જ હતા, કારણ કે બ્રહ્માની પ્રજા હતી એટલે બ્રહ્મા બ્રાહ્મણ હતા. તો એની બધી પ્રજા બ્રાહ્મણ અને સત્યુ એટલે કોઈ જાતનું છળ કપટ દગો પ્રપંચ કઈ એવા દુર્ગુણો જ નહીં. જો આવું બધું હાલતું પહેલા સત્યુ અને સંકલ્પે શ્રેષ્ઠી થતી. જો નકર તો સગન ના 60,000 ક્યાંથી અત્યારે એવું ક્યાંથી બને અત્યારે કહો? આ ચિત્ર કે કરોડ અને સૌને ઘેર કલ્પવૃક્ષ હતા. જો હવના ઘેર હા મૃત્યુ લોકમાં હો, દેવલોકમાં તો અત્યારે છે, પણ આ મૃત્યુ લોકમાં હવના ઘેર કલ્પવૃક્ષ હતા. અને જેટલા મનુષ્ય હતા તે સર્વે પરમેશ્વરનું જ ભજન કરતા. જો ભગવાનનું જ બધા ભજન કેમ આ વખતનો નહીં, અત્યારનો નહીં, એટલા યુગનો. હા, જેટલા સતયુગ ગયા એટલા ત્યાંતા ગયા, ત્યાંતા ગયા એટલા દ્વાપર ગયા, અને એટલા કળયુગ. જયારે યુગ એટલા થયા. જો 2000 સતયુગ, 2000 ત્યાંતા, 2000 દ્વાપર, 2000 કળયુગ, એટલે 8000 છે ને? કેટલા છે? 8000 યુગ જાય ત્યારે બ્રહ્માંડ નો તાળો. એક જયારે કલ્પવૃક્ષ હેઠે જાય ત્યારે સત્ય સંકલ્પ થાય. એ વખતે કલ્પ વૃક્ષ હેઠે જાય અને સંકલ્પ કરે એટલે કલ્પ વૃક્ષ સંકલ્પ પૂરો. અને સ્ત્રીનો સ્પર્શ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. હા, અને જયારે દ્વાપર આવ્યો ત્યારે સ્ત્રીનો અંગ સંગ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને એવી રીતે જે સતયુગ ત્રેતાયુગની રીત તે સર્વે સતયુગ ત્રેતાયુગમાં ન હોય. એ તો પ્રથમ સતયુગ ને પ્રથમ ત્રેતાયુગ હતા એમાં હતું. જો હવે ક્યાં હતો અત્યારે નથી. એ વખત કેટલા યુગ વીતી ગયા. અરે એવી રીતે જયારે શુભ કાળ બળવાન પણ એ પ્રવર્તે ત્યારે જીવના અશુભ કર્મના સામર્થ્યને ન્યૂન કરી નાખે છે. અને જયારે અતિશય દુર્ભિક્ષ વર્ષ આવે ત્યારે સર્વે પ્રજાને દુઃખ આવે અથવા ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવિધ માણસ એક કાળે મરાઈ જાય છે. ત્યારે શું બધાનું એક કાળે શુભ કર્મ ખૂટી ગયું? એ તો કાળનું પ્રધાન પણ આવ્યું. તો દુર્ભક્ષ પડે તો તે દુકાળ પડે તો બધી પ્રજા કઈ ઓછી આવશે, પણ એ કાળનું પ્રધાન પણ છે તે હુક્કા ભેગું લીલું બળે. લીલાને એ દુખાવે શું થાય? એ ભગવાન પછી પૂરીનું કાંટો મરતા રક્ષા કરે કમી દ્વારા. જેમ શ્રીજી મહારાજ હતા ને પછી બધાને ચેતાવતા હતા ને એ ઇગ્નેચરો પડવાનો માટે હવે દાણા હંગરજો. કોઈને એવું કાળ આવવાનું હોય તો મહારાજ પેલા રામપરા વાળાને કે અહીંથી ઉતારા ભરી બીજા ગામ જતા રહો. મહારાજ નું માન્યું એ બચી ગયા, ના માન્યું એને પેલું કટર થાય તો ગામ ભાગ્યું, ગામ લૂટ્યું. તો શું કે એ તો અશુભ કાળની જ અતિશય સામર્થ્ય છે. તેને જીવના શુભ કર્મના બળને હટાવી દીધું. બોલો. માટે જયારે બળવાન કાળનો વેગ પ્રવર્તે ત્યારે કર્મનો મેળ રહે નહીં. જો ત્યાં કર્મનો મેળ ના રહે એમ છે. કર્મમાં સુખ લખ્યું હોય તે દુઃખ થઈ જાય, દુઃખ આવે. ને કર્મમાં જીવવું લખ્યું હોય તે કાળે કરીને મરી જાય. હા, મારે પેલા લખ્યું ને કે 8 દેશકાળ છે. દેશ, કાળ, ક્રિયા, સંઘ, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા, દેવતા, ધ્યાન, એ 8 દેશકાળ આદિક છે. એમાં જેટલું પ્રારબ્ધમાં જોર છે, પ્રારબ્ધમાં બળ છે એટલું એક દેશકાળમાં બળ. એટલે પ્રાર્થનાને ફેરવી શકાય, પ્રાર્થનાને પણ બદલી શકાય એવું 8 દેશકાળાધિકમાં બળ છે. એટલે પછી એકલું પ્રાર્થનું પછી ધાર્યું ના રહે. શું કે એવી રીતે જયારે બળવાન કાળનો વેગ હોય
ત્યારે કાવ્ય કરીને સર્વ થાય છે એમ શાસ્ત્રમાં લખ્યું હોય, અને જયારે ઘણા મનુષ્ય ભગવાનના એકાંતિક ભક્ત થાય છે ત્યારે કળયુગ ને વિશે પણ સતયુગ થાય છે. એ સત્યુગ. અત્યારે આપણે આ સત્યુગ કહેવાય. સ્વામી પિત્રે ત્યાં સત્યુગ. આફ્રિકા જેવા મલિન દેશમાં જોગી બાપા ગયા, તે જોગી બાપાને જ્યાં વાતાવરણ ત્યાં બધો સત્યુગ હાલે. દરેકના હૃદયમાં એવો ભાવના ઉભી થઈ જાય પૂરી, અને ઘરમાં ધાર્મિક લાગણી થઈ જાય. તો એમાં સાથે 55 સ્વામી ફર્યા તો સાથે કેટલાકને ભાન આવ્યું કે આપણે આપણો રસ્તો ભૂલ્યા, આપણો ધર્મ ભૂલ્યા, આપણી સંસ્કૃતિ ભૂલ્યા, તો જાગૃત થયા કઈ. એમાં જાગૃત થવામાં પાછું મહારાજે લખ્યું ને ફાર ફેર તરવેરના મર્યા જેવું. મુંગળા તાર પડી ગયા હોય તો કઈક એ તરવેર ઘસાથી ઉતરે નહીં, એ તો એને ફેરથી ધારા પાડે તો ઉતરે. એમ બધાના સાથે આ સંસ્કારો હરખા ના હોય ને. કોઈના સાથે બહુ સંસ્કારો મળીને હોય એને પછી સુધરતા વાર લાગે ને, અને સંસ્કારો થોડા જ પુસ્તકના સંસ્કારો લાગેલા હોય તો પાછા સત્સંગના સંસ્કાર લાગે થોડાક, એટલે પાછા જીવ પાછો બદલાય. એમ 55માં જે થોડા સાથે સંસ્કારી હતા મલિન સંસ્કારી, એ પાછા દૈવી થઈ ગયા, પણ બધા ઝાઝા નથી. વળી પાછા સ્વામી બીજા વખત ગયા ત્યારે પાછા પેલા નો બીજાનો જોગ લાગ્યો. એવા ત્રીજા વખત એમ કરતા કરતા વાતાવરણ પરદેશનું કેટલું ફેરવી નાખ્યું. ધર્મ ભાવનાઓ કેટલી દેશી માણસોમાં આવી ગઈ. પરદેશી તો કોક જ લાગે, કારણ કે એની જુદા સંસ્કારો ભાષા જુદા એટલે પાસ લાગવો બહુ કઠિન પડે. તો એ ભક્તિ વેદાંત સ્વામી જેવા બળિયા જીવ હતા તો નાસ્તા કરી દીધા બધા ધોરિયાને, ઢોલકી વગાડતા આવું તો કરી દીધું. માથા બોડા કરીને મારા નાચતો મંડી પડે. એને ગુસ્સો બહુ વાલો હો. આપણે ગુસ્સા વાલા થઈ ગયા એને લઈને. આપણે તો બધાને બોલ્યું ગમતું, પણ એ લોકોનો સંસર્ગ આવ્યો આપણામાં એટલે એના ગોળી આપણને ઝટિયા ગમી ગયા. આપણને આવું સારું ગમતું હો. ઘડિયા બધું આવું જ રાખતા. તો શું કહેજો? જયારે જ્ઞાક મનુષ્ય ભગવાનના એકાંતિક ભક્ત થાય છે ત્યારે કળયુગ ને વિશે પણ સતયુગ થાય છે. એ છે કારણ એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભ કર્મ આપણે વાતાવરણ ના જોયું. અમદાવાદ આ દ્વિશતાબ્દી ઉજવી એમાં અમદાવાદનું કેવું વાતાવરણ હતું કળયુગનું. કોમી વાત, ઝઘડા, ધમાલ. પણ એમાં વાતાવરણ એવું થઈ ગયું લોકોને, કેવું કેટલું લાખો માણસો રોજ દર્શન કરે અને શાંતિ શાંતિ થઈ ગઈ. લોકોને એટલી બધી ભાવના ને એટલું બધું સાથે ઉત્સાહ આવી ગયો કે સાથે વાતાવરણ પણ એવું મહિનો 1.5 મહિનો સુધી કઈ સાથે ધમાલ નહીં શહેરમાં. અને પાછળથી બધી ધમાલે બેસી ગઈ. આપણો સમય પૂરો છે તો ધમાલે પૂરી થઈ ગઈ અને શાંતિ થઈ ગઈ બધાની. અને સાથે વાતાવરણ નગરમાં આવે ત્યારે એનું અંતઃકરણ જુદી જાતનું થઈ જાય. દરેક માણસ ગમે તે ધર્મનો ગમે તે ભાવનાનો. પેલા બાવા આપણું તો માને નહીં, સાંભળાય નહીં, છતાં એમના અંતઃકરણ બહુ ફરી ગયા અને એ ધૂન્ય બોલાવવા મળ્યા. સ્વામિનારાયણ કી જય, પ્રમુખ સ્વામી મહારાજ કી જય. એવું વાતાવરણ ફરી ગયું. આ સતયુગ. બીજું કઈ સતયુગ લેવા જોવો તો આ સતયુગ લ્યો એમ. હરે એ ઠેકાણે એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભ કર્મ તેનું જોર શાસ્ત્રમાં કહ્યું હોય, પણ કાળનું જોર કહ્યું ન હોય તે વાર્તાને જાણ્યા વિના નાસ્તિક મત વાળા તે કેવળ કર્મને સર્વ કરતા કહે છે. પણ એમ નથી જાણતા જે તો ભગવાનના એકાંતિક જે ભક્ત તેના કર્મનું સામર્થ્ય કહ્યું છે, પણ વિમુખ જીવના કર્મનું એવું સામર્થ્ય કહ્યું નથી. 1 મહિનો 1.5 મહિનો સંતો, પાર્ષદો, યુવકો અને હરિભક્તોએ જે દાખલો કર્યો, હવે મહિનો 1.5 મહિનો એ દાખલામાં કઈ ને કઈ છે, કોઈ માદું પડે, કોઈને વાગે, કોઈને કૂટાય, આ ના થાય આગુ પાછું, પણ કાંઈ થતું ખરું કોઈ ને બધા એને સુખા કરે.
અને શાંતિ, કોઈને કઈ ના કોઈ હરખી ફૂટી નહીં. અને કેવું હતું શાસ્ત્રી મહારાજ કહેતા, શાસ્ત્રી મહારાજ જયારે વડતાલથી નીકળ્યા અને આ કાર્ય કરવા માંડ્યા મંદિરો, ત્યારે શાસ્ત્રી મહારાજ એમ બોલતા કે જો મહારાજની આમાં મરજી ન હોય અને મહારાજની મરજી વિરુદ્ધ આપણે આ કાર્ય ઉપાડ્યું હોય તો આપણે ભગવાન ટકોર કરે, કઈ રાવરણ, કઈ ગિરધન, કઈક એવું નાખે તો આપણે સમજીએ કે મહારાજની મરજી નથી, તો આપણે આ કાર્ય બંધ કરી દઈએ. પણ આપણે જે સંકલ્પ કરીએ છીએ, જે કાર્ય ઉપાડીએ છીએ એમાં આપણને સારી રીતે સાનુકૂળતા મળે છે, સગવડતા મળે છે, સાથ મળે છે. માટે મહારાજની ઈચ્છા છે, મહારાજની મરજી છે એમ જાણીએ, અને એમ જાણીને આપણે આ કાર્ય કરીએ એમ સાચી વાત છે. જો એમની મરજી ના હોય તો આપણને કઈક સમસ્યા કરે, ટકોર કરે, કઈક વિઘ્ન આવરણ નાખે તો આપણે જાણીએ કે મહારાજની મરજી નથી તો પણ બંધ કરી દઈએ એમ સ્વામી કહેતા. એટલે મહારાજની મરજી હોય, મહારાજની ઈચ્છા હોય એ કાર્યમાં સફળતા થાય. શું કહે જુઓ. અને જયારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રગટ થાય છે જે આ દેહ કરીને તો પાત્ર કુપાત્ર જે જીવને મારી મૂર્તિનો યોગ થાય એ સર્વેનું કલ્યાણ કરવું છે. ત્યારે કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય રહે નહીં. જો ભગવાન અન્યથા કરતું શક્તિ વાત બોલ્યા કે જો મારી ઈચ્છા આવી હોય ને આવી રીતે ભગવાનનું છે તો કાળનું કે કર્મનું કે માયાનું કોઈનું ન ચાલવા દે. હરે ત્યારે તો એકલું પરમેશ્વરનું સામર્થ્ય રહે છે. તે જયારે ભગવાને કૃષ્ણ અવતાર થયો ત્યારે મહાપાપની જે પૂતના તેને ભગવાનને ઝેર પાયું, તેને શ્રી કૃષ્ણ ભગવાને પોતાની માતા જે યશોદાજી તે બરોબર ગતિ આપી. એવો પણ દયાળુ હોય અને માતાને ગતિ આવી, માતા જેટલી યશોદાને જેટલી ગતિ આપી છે પૂતના ને. લો ઝેર જરા મારવા આવ્યા છે, માસી હતી ને પૂતના માસી, તો એને આવી રીતે મહારાજ ઉદ્ધાર કર્યો. એ ભગવાનનું દયાનું અધિકપણું બતાવે છે. પણ એ રીતે ભક્તિ કરવાનો સિદ્ધાંત નથી. અને એ પ્રમાણે એના આ શિશુપાનો જન પકડી વ્યાર ભાવે ભજન કર્યું. કૃષ્ણ આવ્યો, કૃષ્ણ મારો એમ ઊંઘમાં ઝપકીને આ ધંધો. ત્યારે મહારાજ લખ્યું કે એનો ઉદ્ધાર કર્યો. પણ મારે જે ભક્ત કહેવાય નથી લખાયા અને એનો એ રીત નથી. પણ કેવા ભગવાનની દયાનો અધિકપણું અને ભગવાન એમ બતાવવું છે આ જીવને કે જો આવી રીતે વેર ભાવે ભજન કર્યું તોય એને ઉદ્ધાર કર્યો, તો આપણે ભક્તિ ભાવથી ભગવાનની ભક્તિ કરશું, સેવા કરશું તો આપણો કેમ કલ્યાણ ભગવાન નહીં કરે. એમ સાથે જીવને બળ આપવા માટે વાત મૂકી. આ લેખકનો હેતુ છે. પણ વેર ભાવે ભક્તિ કરવી એવો સિદ્ધાંત નથી, એ અભિપ્રાય નથી. અરે અને બીજા પણ મહાપાપી દૈત્ય હતા જે ભગવાનને મારવા આવ્યા હતા, તેને પણ શ્રી કૃષ્ણ ભગવાન પરમ પદ આપતા આવા. ને બીજા પણ જે ભાવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધને પામ્યા તે સર્વેનું કલ્યાણ કર્યું. માટે એ ઠેકાણે તો પરમેશ્વરનું જ બળ અતિશય કહ્યું છે, પણ કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય નથી કહ્યું. માટે જે ઠેકાણે જેવું પ્રકરણ જે ઠેકાણે તેવું જાણવું. બસ જ્યાં કાળનું પ્રધાનપણું હોય તો કાળનું સમજવું, માયાનું પ્રધાનપણું હોય માયાનું સમજવું, કર્મનું પ્રધાનપણું હોય તો કર્મનું સમજવું. પણ બધી ઠેકાણે એક અસ્ત્ર મૂડવું નહીં. એના અસ્ત્ર ભેદ ઢોરા મૂડમાં આવે ત્યારે બીજો અસ્ત્ર જોઈએ, અને આ માણસના મૂડમાં આવે ત્યારે બીજો જોઈએ, અને વળી કોઈ રાજા ચૌકાર શિક્ષણ મૂડવા જાય ત્યારે વળી જુદી જાતનો પાવરફુલ. એમ મહારાજ બધે જેવું જેનું પ્રધાન પણ એવું સમજવું. એમ બુદ્ધિ વાળા હોય ને મારે કે આ એ ખબર પડે ગબડ ગણતો જે એક વાત સમજી ચાલી રાખે એમ કીધું. અરે પૂરું કર્યું. અરે વાહ. કાળનું કર્મનું માયાનું પ્રધાન. એને પેલું સઠ્ઠા પેલા લખ્યું છે ને ટીકામાં જુઓ, વાંચો છે. ઉભા ટીકા વાંચો. હા
અભિપ્રાય એટલો છે જો અભિપ્રાય સમજાવે કે જેમ બીજ પૃથ્વી જળાદિકના સંબંધ વિના અંકુરિત થતું નથી, પરંતુ તેનો સંબંધ થવાથી જ અંકુરિત થાય છે, માટે અંકુર થવામાં પૃથ્વી જળાદિક સાધારણ કારણ ગણાય છે. સાધારણ કારણ પૃથ્વી અને જળ છે એ આ બીજને ઉગાડે, બીજને અંકુરિત કરે છે, પણ બીજના જે ગુણનો ભાવ એ પૃથ્વી અને મેઘરાજા બદલતા નથી એમ કે. અંકુરોમાં જે વિચિત્રતા લાવી તે પૃથ્વી જળાદિકમાં નથી, પરંતુ પોતપોતાના બીજમાં જ છે. એ પોતાના બીજમાં જ એ વિચિત્રતા એટલે છે. આ પેલા જો ફૂલ ઝાડ પેલા વાવ એક પાંદડામાં કેટલા રંગ, પાંદડું એક જ, અને એમાં કાબજ મારું. એ વરસાદ કેમ કરી શકે, એ પૃથ્વી કેમ કરી શકે? એ તો એના બીજનો ગુણ છે, એનો ભાવ છે. તો શું કે પછી આગળ? માટે વિચિત્રતામાં સ્વસ્વ બીજ જ વિશેષ કારણ ગણાય છે. એટલે આમ્રાદિક પ્રત્યેક બીજના અંકુરોમાં પૃથ્વી જળાદિક સાધારણ છે, પરંતુ જેવું બીજ હોય તેવી જ અંકુરમાં વિચિત્રતા આવે છે. જ્યાં સુધી સાધારણ કારણથી નિર્વાહ થતો હોય ત્યાં સુધી પૃથ્વી જળાદિકને વિશેષ કારણ કલ્પવાની જરૂર નથી, એવો ન્યાય છે. એવી રીતે જગતની સૃષ્ટિ પરમાત્માની ઈચ્છા વિના થતી નથી, પરંતુ તેમની ઈચ્છાથી જ થાય છે, માટે સૃષ્ટિ થવામાં પરમાત્મા કારણ છે. પણ તેમાં જે દેવ મનુષ્યાદિ અને સુખી દુઃખી આદિ વિચિત્રતા થઈ એ તો એના ભાવ, એના ભાવ એમાં ભગવાન નું કારણ નથી, એ પોતાના કર્મ નું કારણ છે, એ પોતાના ભાવ નું કારણ છે. જેમ આપણે કહીએ ને કે ભાઈ આ શિકારી શિકાર કરે છે એ ભગવાનની ઈચ્છાથી થતું, ભગવાનની ઈચ્છા વગર કોઈ કઈ કરી શકે એવું છે નહીં, તો એ એમ થતું છે ને. પણ એ મહારાજ આ વાત એમાં સમજાય છે, એમાં ભગવાનનો એ ભાવ નથી, એ પોતાનો ભાવ છે, એ પોતાને કર્મ બંધન છે. એના જે રજોગુણી કર્મ કરે, સત્વગુણી કર્મ કરે, તમોગુણી કર્મ કરે એ એને બંધન છે. તેમાં તો જીવગત જે અનાદિ કર્મ વિશેષ તે જ વિશેષ કારણ છે. માટે પરમાત્મામાં પક્ષપાત કે નિર્દયતા રૂપ દોષ નથી. તેમાં વ્યાસ સૂત્ર છે કે વૈષમ્ય નિર્ગુણ્ય ન સાપેક્ષત્વાત તથા દર્શયતી. વ્યાસ સૂત્ર નો શ્લોક લખ્યો. અર્થ છે પરમાત્મામાં કોઈને દેવ તો કોઈને મનુષ્ય તો કોઈને પશુ તો કોઈને સ્થાવરીઓને આપીને ઉત્કૃષ્ટ મધ્યમ અને કનિષ્ઠ ભાવ કરવાથી પક્ષપાત કે અતિ ઘોર દુઃખ યોગ કરવાથી નિર્દયતા નથી, કેમ કે તેમાં પરમાત્માને કર્મની અપેક્ષા છે. વિષમ સૃષ્ટિમાં સૃજ્યમાન જે ક્ષેત્રજ્ઞો તેમના કર્મની અપેક્ષા છે, એટલે તેમના કર્મને અનુસારે તેવી યોનિઓને સુખ દુઃખ આપે છે. માટે વૈષમ્ય નૈર્ગુણ્ય નથી. કર્મની અપેક્ષા નહીં રાખીને સ્વેચ્છાથી જ વિચિત્ર સૃષ્ટિ કરે તો વૈષમ્ય ને નિર્ગુણ્ય આવે, તેમ તો કરતા નથી. વિષમતામાં કર્મ જ વિશેષ કારણ છે એમ શ્રુતિ પણ બતાવે છે. સાધુકારી સાધુર્ભવતી પાપકારી પાપો ભવતી પુણ્ય પુણ્યેન કર્મણા પાપ પાપેન કર્મણા ઇત્યાદિ દેવાદી વિચિત્ર ભાવમાં પ્રધાન કારણ તો સૃજ્યમાન ક્ષેત્રજ્ઞોની પ્રાચીન કર્મ શક્તિ છે. પરમાત્મા તો નિમિત્ત માત્ર છે એમ પરાશર મુનિ પણ કહે છે. નિમિત્ત માત્ર મેવાસો સૃજ્યાનામ સર્ગ કર્મણી પ્રધાન કારણીભૂતા યતો વે સૃજ્ય શક્તય નિમિત્ત માત્ર મુક્તત્વે નાન્યત કિંચિત અપેક્ષતે નિયતે તપ્તામ શ્રેષ્ઠ સ્વસત્યા વસ્તુતામ. કહેતા કે ક્ષેત્રજ્ઞો અને તેમના કર્મ પ્રભાવ અનાદિ છે, માટે સૃષ્ટિ સમયમાં કર્મનો વિભાગ ન હતો એવી આશંકાને અવકાશ નથી. ઉક્ત હેતુથી પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન પોતાને કરતા થતા અકર્તા કહે છે. ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ તસ્ય કર્તારમપી મામ વિદ્ય કર્તારમ અવ્યયમ. જેમ રાજા પ્રજાને નિગ્રહ અનુગ્રહ કરે છે ત્યાં પોતે કરતા છે, તથાપી તેમના કર્મને અનુસારે કરે છે. તેથી રાજા અકર્તા છે એટલે રાજામાં વિષમતા અને નિર્દયતા રૂપ દોષ નથી.
તેમ પરમાત્મા કરતા થકા અકર્તા છે, એટલે વૈષમ્ય અને નિર્ગુણ્ય નથી. હવે એવા તો સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, હું થી ન થાય એમ બોલે ત્યારે જાણવું છે સર્વ આવી રહ્યું. શાંતિ વાળા મંડ્યા છે તે મંડવું. નીકળ કાઠીના ટેરાઈ ગયેલ ખેતર જેવું થશે. કાઠીનું ટોરાઈ ગયેલું ખેતર હાથે આકા તારા સારું થાય કામ કરવું નથી. પાંચવા પરગણામાં વીઘે કળસી બાજરો થાય છે. જેમ ખેડ ખાતર ને પાણી, તેમ જેને કલ્યાણ ઈચ્છવું હોય તેને શ્રદ્ધા, ખપ ને સમાગમ એ ત્રણેય જોઈએ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, દેશકાળ રૂડાશે અને કસર રહેશે ત્યારે વાંધો કેદી ભાંગશે. ખેડૂ ખેતર રેઢા મૂકે તો બગડી જાય, એમ સત્સંગ પણ રેઢો મૂકે તો બગડી જાય. મારે કે ખેતર ખેતીમાં ધ્યાન ના આપણને ખેતર છે કામ ના કરે તો ક્યાંથી પાકે, ક્યાંથી રહે, ક્યાંથી ભેગું થાય વાંધો બાજે. એમ આવ્યા છે તે આવા જોગમાં આવું છે તે દાખલો કરે અને એમાં આપણે ન સુધરીએ અને સ્વભાવ ન મૂકીએ તો પછી ક્યાં બજારમાં મૂકશું, ઘેર જઈને મૂકશું, સ્વભાવ ક્યાં મુકાય શકો? અને સ્વભાવ તો જ્યાં જઈશું ત્યાં દુઃખ દેશી. કારણ કે જગતમાં જ્યાં જઈએ ત્યાં માટીના ચૂલા છે. અહીં ના ફાવ્યું હાલો કે અમદાવાદ, પણ અમદાવાદ કઈ હોનાના ચૂલા નથી. એ આપણે જ યાદ આપડા ભાઈઓ છે એ પછી ક્યાં સુધરવાનું કહો? હાલો જઈએ બોતાહણ, તો બોતાહણ ક્યાંથી ગોઠશે ફાવશે? તો હાલો ગોંડલ, તો ગોંડલ સ્વભાવ મૂક્યા વગર ક્યાંથી કોઈ ઠેકાણ ફાવે? માટે સ્વભાવ છે એ જ આપણને સ્થિર થવા ન દે. માટે ગમે તેમ કરીને પણ સ્વભાવ મૂકવાનો પ્રયત્ન કરવો. સ્વભાવ મૂકવા એટલા સારું આ સંતો તમારે સારું દાખલો કરે, સવારથી ઉઠીને હાલ સુધી ટેલિંગ આલ્યા જ કરે ભાઈ, અને મિટિંગો કર્યા જ કરે, સ્વભાવ કર્યા જ કરે, ગ્રુપ ભર્યા કરે ગ્રુપ. તોય છતાં પણ આપણી ઊંઘ ના ઉડે તારા આપડા અભાગ એમ સમજ. માટે જે મનમાં સમજી લેવું આ તો બધા આ બધાનું આ તો ઉખડે કે પેલું થાય. કારણ કે મેં હારા પાછા ભેગા ગણાય ને પૂછાય. એક મેં અંગારીઓ હોમણ ઝાડ ને કારી બનાવે. હોમણ ઝાડ નો ઢગલો હોય પણ એક 16 અંગારિયાનો હોય તો બધી ઝાડ કારી વેચ થાય. એમ આપણા સ્વભાવ બધાને ખરાબ થાય, બધાનું ખોટું છે. માટે ભલા થઈને જેમાં જેમાં એવા સ્વભાવ હોય તો ટાળવા પ્રયત્ન કરજો, સુધરજો તો તમારું ભવિષ્ય સુધરશે. એમાં અમારે તો કઈ લેવા દેવા છે નહીં. એમાંથી તમે સુધરો તો એમને કઈ મળવાનું નથી, ને બગડો તો એમને કઈ બગાડવાનું નહીં. એમાં પણ તમારે તમને સાથે સાનુકૂળતા થશે. જો સુધરશો તો તમારા જીવનું રૂડું થશે, તમે આ લોકને પરલોકમાં બે ઠેકાણે સુખ્યા થશો. અને જો નહીં સુધરો તો આ લોકમાં ગોદા ખાશે, થોડા ખાશે, પરલોક તો સહજ નહીં થશે. એ તો વાત ક્યાંથી આવે આ છે ત્યાં સત્સંગ પણ રેઢો મૂકે તો બગડી જાય. જો આ સત્સંગ રેઢો નહીં મૂકે એટલા સારું કે આ સંતોને તમને ટોયા મૂક્યા સાચો. પણ મારો તો બકરા વેરાઈ જાય એમ પાછું વેરાઈ જાય આખા પાસે. મહારાજ પણ હરિજન ના નામ લઈ બારા મૂકતા એ બધાના વખાણ કરતા કરતા દેવજી ભક્ત નું નામ આવ્યું ત્યારે મહારાજ કહે ઈ ખરા. જો મહારાજ નો કોઈ હરિભક્ત ના નામ લે તો મહારાજ સાંભળી રહે, ફલાણા હરિભક્ત બહુ સારા નામ છે, પણ મહારાજ બોલે નહીં. પણ જયારે છે તે ખરેખર હરિભક્ત મહારાજ ની દ્રષ્ટિમાં આવી ગયા હોય એ આવે એટલે મારે એ ખરાબ મણકો મેલે. અને પછી બીજા નામ લે મારે કે હરિભક્ત સારા છે પણ મણકામાં નહીં આવે, મણકો નહીં આવે એમનો પડે. એમ આપણે મહારાજના મણકામાં, પ્રમુખ સ્વામીના મણકામાં આવી જવું
એવું સદે આપણે કરવું તો આપણે અહીંયા આવ્યા પ્રમાણ અને સદે સ્વામીના રાજ્ય કર્યા કહેવાય. જો સ્વામીના મણકામાં આપણે આવી જઈએ તો પછી સ્વામીનો હોશિયારા કરીએ અને સદે આપણે આપણા જીવનું બગાડી અને એમાં પછી મણકામાં ના આવાય તો પછી આપણા જીવનો ઉદ્ધાર ક્યાંથી થાય, મોક્ષ ક્યાંથી થાય, કલ્યાણ ક્યાંથી થાય? કૃપાનંદ સ્વામી ને અમે ફરતા ફરતા દેવજી ભક્ત ને ગામ ગયા. ત્યારે રાત્રે કથા થઈ રહી ને 12 વાગ્યા તો દેવજી ભક્ત ઉઠ્યા નહીં. ચિયા ગામના? જ્ઞાનપુર આવ્યું. અમદાવાદ થી આટલા વડોદરા રેલવે ગાડીના સ્ટેશન થાય એનું સ્ટેશન છે. ત્યાં ગણ્યા હતા ભગત, દેવજી ભગત હતા અને એવા ને એવા શોમભાઈ ભગત હતા. તે સ્વામી જયારે પેલું મંદિર કરવું હતું ત્યારે પોતાના ખેતરમાં રીંગણી ને એવું શાકભાજી વાયેલું અને એમાંથી વેણી વેણી ગાંઠડીઓ જતી અમદાવાદ એ ખોદી નાખ્યું કે મને આ નહીં સાથે મંદિરની સેવા કરવા દે. પેલું ખોદી નાખ્યું. આવા હરિભક્ત હતા ભૈયા. એ બકાલું કાઢી નાખી અને મંદિરના સેવા મંચી પડ્યા. આ હશે ત્યાં સુધી એમાં નહીં વસ્તી ચોટવા દે. આવા બળિયા હતા. શાસ્ત્રી ભાવના વખત આ શાસ્ત્રી ભાવના વખત ભગવાન આપડે આયા છે ને. જમીન તો આપી દીધી પણ દીકરાઓ આપી દીધા. કેવા બળિયા? એ નાનપણના બળિયા જેવા સોમભાઈ હતા એવા રામજી ભગત આપણે પાક્યા કે સર્વસ્વ સ્વામી. હરે રાત્રે કથા થઈ રહી ને 12 વાગ્યા તો દેવજી ભગત ઉઠ્યા નહીં. પછી અમે કહ્યું છે ભક્ત તમારે તો ખેડ નો ધંધો. સ્વામી થાકી બોલ્યા તારે. સ્વામી કેવા 12 વાગ્યા છે, તમારે ખેતીનો ધંધો આખો દાડો થાકી રહ્યા છો, માટે હવે આરામ કરો. ત્યારે દેવજી કે સ્વામી જુઓ તમે બહારથી મુસાફરીમાંથી આવ્યા એટલે તમે થાક્યા છો, માટે હવે તમે આરામ કરો અને મારે તો હજુ વાડીએ જવું પડશે. ખેતરમાં જઈશ, 2 ખેતરના આટા મારીશ. કોઈ ઢોર માણસ ચોર 2 આટા મારી પછી માથડો પેલો કર્યો ને માટવો એ માથડા ઉપર બેસીશ, પછી માળા કરીશ. બહેન જે કરતા હોય અને પછી સ્વામી આવીને ઊંઘ ઉભી રહીશ. પછી હું પૂરું કરી રહીશ મારું નિયમ. ત્યારે એને કહીશ કે હવે આ ટુકડી ત્યારે ઊંઘ આવશે. તો સ્વામી તો વિચારતો જ પડી જાય હવે આ હરિભક્ત ના કરે આપણે શું ઉપદેશ આપે. આટલી બધી શ્રદ્ધા વાળા, આટલા ખપ વાળા. જો હવે એમાંનું આપણે જોવા જઈએ તો ઊંધું પડે ને આપણું. આવા જબરા હરિભક્ત બળિયા. તમારે ખેડ નો ધંધો તે થાકી રહ્યા છે, ઊંઘ આવતી છે, હવે સુઈ જાઓ. ત્યારે તે કહે હજી તો ખેતર આંટો જાય, પછી જાણ કરીશ. જે ઊંઘ આવીને સામે શેઠે ઉભી રહેશે તેને હું કહીશ જે હવે હાલ ત્યારે ઊંઘ આવશે, ઢુકડી આવશે. પણ તમે આ ચાલીને આવ્યા છો, જે થાક્યા છો, તે ઊંઘ આવતી હોય તો સુઈ જાઓ. સુઈ જાઓ, આરામ કરો. અરે ગુણાતી સ્વામી જેવાની કસોટી લે એ આપણો શું પામ્યો, આપણો શું હાજરો પડે. અરે ઊંઘ આવતી હોય તો સુઈ જાઓ, જો ઉઠું. ત્યારે અમે કહ્યું છે ભક્ત એ તો ભારે વાત. હા તો ભારે વાત. તે એવા હોય ત્યારે જ મહારાજ તેમને માળામાં ગણતા હોય. કોઈ એવા ભગવતી ન હોય તેનું નામ કોઈ મહારાજ ને યાદ આપે તો મહારાજ કહેતા છે એ આ માળામાં ના આવે. સારા પણ માળામાં નહીં આવે. પછી પાનસીના વાળા પૂંજા ભગત નું નામ દીધું. પાનસીના ના આવ્યા હતા ને માધવભાઈ. મહારાજ કહે ખરા, ત્યારે મહારાજ કહે ખરા, સાચા સુરારે જેને વેરી ઘા વખાણે, જીવિત જૂઠું રે મરવું તે મંગળ જાણે. માટે ગાફલ હશે તેને દેશકાળ લાગી જશે,
અક્રૂર ભગવાન થી સાનો માનો મણી જોઈને વયો ગયો. અક્રૂર આયા, અક્રૂર. અક્રૂર ભગવાન થી સાનો માનો મણી ચોરીને વયો ગયો. હા. घट में कुबुद्धि कैसी भई है हरामी न अंतर के जामे साथ मनो के चोर है विषय में भूल गयो हरि को न नाम लियो हानि को पार नहीं लालच तो थोड़े है जैसे को कंचन को धूल में मिलाए जैसे कोई पारस मणि पत्थर से पोर है ब्रह्मांड को तो होय होशियार नर सुंदर लगिए तीर न क्यों बोर है माटे कोई ભેળું નહીં આવે સમાગમ વિના કોઈને સમજણ આવી નથી ને આવશે પણ નહીં. 1000 વાળા 10,000 વાળા લાખ વાળા ને કરોડ વાળા સર્વે મરી ગયા. અંતે જરૂર આ ઘડો ફૂટવાનો છે. પછી સૌ ઠેકડી કરશે ને જેમ રીંગણું સુકાઈ જાય તેમ કાયા સુકાઈ જશે ને પછી છોકરા મારશે.